નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા બાળકોને પ્રેરણા મળે તે રીતે સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા યુવાનોને પ્રેરણા મળે તે રીતે સતત નિત નવા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી અમીરગઢ અને દાંતા વિસ્તારના આદિવાસી બાળકોને તેમના શિક્ષણમાં પૂરક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બાળકોના શિક્ષણમાં ક્યાંય તેમની આર્થિક પરિસ્થિતિ આડે ન આવે તે માટે અતિ અંતરિયાળ વિસ્તારની શાળાઓનો સર્વે કરીને વિદ્યાર્થીઓને બૂટ, મોજા, ચપ્પલ, નોટ ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે. ચાલુ સાલે ઠંડી અમને પણ લાગે છે અભિયાન અંતર્ગત દાંતા અમીરગઢની શાળાઓના બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા, જે અંતર્ગત આજરોજ ઉપલાબંધ પ્રાથમિક શાળાના 370 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. જેની સાથે સાથે પાલનપુર શહેરની આંગણવાડીના બાળકોને પણ પાલનપુર બાળ વિકાસ યોજના ઓફિસ જોડે સંકલન કરી જરૂરિયાતમંદ બાળકોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા સ્વેટર આપવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત સર્વે કરી બાળકોની સાઇઝ વાઇઝ દરેકને પોતાના અનુકૂળ સ્વેટર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આજરોજ સદભાવના ગ્રુપ ટ્રસ્ટના ચેરમેન હરેશભાઈ ચૌધરી, પ્રોજેક્ટ ચેરમેન જગદીશ કોરાટ, ICDS અધિકારી ડિમ્પલ પંચાલ હાજર રહ્યા હતા.